આ દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો। જે જગ્યાએ બાળકોના ભવિષ્યનું ઘડતર થવું જોઈએ એ જ શાળામાં દારૂની મહેફિલના દ્રશ્યો સામે આવ્યા। સુરતના બેસ્તા સિદ્ધાર્થનગરની શાળા ક્રમાંક 77 અને 248નો વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો। વિડીયોમાં શાળાની અંદર 5 થી 6 લોકો દારૂ પીતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હદ તો ત્યારે થઈ જ્યારે બાળકો જે બેન્ચ પર બેસીને અભ્યાસ કરે છે તે જ બેન્ચ પર દારૂની મહેફિલ જામેલી જોવા મળી। વિડીયો વાયરલ થતા ભેસ્તાન પોલીસ પણ હરકતમાં આવી। શિક્ષણ સમિતિએ પણ તાત્કાલિક અસરથી વોચમેનને હટાવી દીધો છે। ચેરમેનના જણાવ્યા પ્રમાણે વિડીયો આશરે 15 દિવસ જૂનો હોવાનું સામે આવ્યું છે। તપાસમાં દારૂની મહેફિલમાં શાળાનો જ સિક્યોરિટી જવાન હોવાનો ખુલાસો થયો। હવે પોલીસે સમગ્ર મામલે સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સરકારી શાળામાં દારૂની પાર્ટીનો વિડીયો વાયરલ થતા તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી। બાળકો જ્યાં બેસીને ભણતા હતા એ જ શાળામાં દારૂની મહેફિલનો વિડીયો સામે આવતા ખળભળાટ મચ્યો છે। મામલો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ। શાળાના સુરક્ષાકર્મીની હકાલપટ્ટી કરી દેવાઈ છે। સાથે જ સુરક્ષાકર્મી સહિત 4 લોકોની અટકાયત કરાઈ છે। આચાર્યની સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી। પોલીસ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે। સુરક્ષાકર્મીએ વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢી બહારથી લોકોને બોલાવ્યા હોવાનો દાવો છે। જ્યારે એક વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં સમગ્ર દારૂ પાર્ટીનો વિડીયો ઉતારી લીધો હતો। હવે આ મામલે પોલીસ તપાસ બાદ વધુ કાર્યવાહી થશે। ગઈકાલે લગભગ 5:30-6 વાગ્યાના સમય દરમિયાન મીડિયાના માધ્યમ દ્વારા આ વિડીયો મળ્યો હતો અને એમાં શાળા નંબર 77 અને 246 વેસ્ટર્નમાં સિદ્ધાર્થનગરમાં આવેલી શાળાનો ઉલ્લેખ હતો। ત્યારબાદ નિરીક્ષકો અને આચાર્યોનો સંપર્ક કરતા આ વિડીયો લગભગ 15-20 દિવસ પહેલાનો હતો। આ વોચમેન દ્વારા રવિવારના દિવસે બાળકોને શાળામાં મેદાનમાં રમવા ના દેતા બાળકોએ ઉશ્કેરાઈને આ વિડીયો બનાવ્યો છે અને વોચમેનને બતાવીને એને બ્લેકમેલિંગ કરવાની કોશિશ કરી છે। વોચમેન દ્વારા સમાધાન કરીને આ વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈક બીજા વિદ્યાર્થી પાસે આ વિડીયો હશે અને એ વાયરલ થયો છે। એ ખૂબ જ ગંભીર બાબત છે। શાળાના સરસ્વતીના ધામમાં આ રીતે કોઈ પણ સંબંધીઓ હોય કે મિત્રો દ્વારા દારૂની પાર્ટી મનાવવામાં આવે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે અને શાળા માટે ખૂબ જ ગંભીર બાબત છે। અને આ અનુસંધાને તરત જ વોચમેનની બદલી કરવામાં આવી છે। વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાંથી પણ પોલીસ દ્વારા આ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ તપાસ થઈ રહી છે।